विद्यार्थी मित्रों, नेक्स्ट एक्जाम्पल उष्मा गतिशास्त्र में जोईए। 2 मोल एमोनिया और CO2 प्रक्रिया करी अने यूरिया अने पाणी बनावे छे। प्रक्रियक ने निपज थईने कुल 4 पदार्थों एंट्रोपी चेन्जीस तमने आप्या छे अने पछी कीधुं छे रिएक्शन नो एंट्रोपी चेन्ज गणो। तो आ फॉर्म्युला जे आपणे एन्थाल्पी में जोई हती ए प्रमाणे डेल्टा एस स्टांडर्ड ऑफ रिएक्शन इज इक्वल टू सिग्मा डेल्टा एस स्टांडर्ड ऑफ निपज माइनस सिग्मा डेल्टा एस स्टांडर्ड ऑफ प्रक्रियक। अहींया निपज तरीके यूरिया अने पाणी, प्रक्रियक तरीके 2 मोल एमोनिया अने CO2। दरेकना अहींया आपणने एंट्रोपी चेन्जीसना मूल्यो आप्या छे, जे आपणे मूकी दઈએ वेल्यूज आमां तो आपणने मळी जशे एंट्रोपी चेन्ज ऑफ रिएक्शन। नेक्स्ट एक्जाम्पल लईए। एक रिएक्शन आपी छे 2x + y, इट गिव्स Z। एना माटे डेल्टा H 400 किलोजूल पर मोल अने एंट्रोपी चेन्ज 0.2 किलोजूल पर मोल पर केल्विन। तो क्या लघुत्तम तापमाने प्रक्रिया आपमेळे थाय। तो फर्स्ट ऑफ ऑल ज्यारे प्रक्रिया संतुलन में होय त्यारे डेल्टा जी 0 थाय। तो आ फॉर्म्युला प्रमाणे આપણે ડેલ્ટા જી આમાં 0 મૂકીએ તો 0 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. સો ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ટી ડેલ્ટા એસ. સો ડેલ્ટા એચ અપોન ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ ટી. હવે ડેલ્ટા એચ અને ડેલ્ટા એસની બંને વેલ્યુ અહીંયા મૂકી દઈએ તો તમને ટેમ્પરેચર મળ્યું 2000 કેલ્વિન. તો 2000 કેલ્વિને પ્રક્રિયા સંતુલનમાં હોય તો એનાથી થોડુંક વધારે ટેમ્પરેચર જો આપીએ તો પ્રક્રિયા આપમેળે થવા લાગે. એટલે 2000 કેલ્વિનથી થોડુંક વધારે ટેમ્પરેચર હશે તો આ રિએક્શન આપમેળે થશે. એના જેવું જ એક નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. રિએક્શન છે 2p + Q, ઇટ ગિવ્સ 2R. એના માટે સ્ટાન્ડર્ડ ઇન્ટરનલ એનર્જી આપી છે -10.5 કિલોજૂલ અને સ્ટાન્ડર્ડ એન્ટ્રોપી ચેન્જ -44.2 जूल पर केल्विन. तो डेल्टा जी स्टांडर्ड शोधो અને પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એ દર્શાવો. તો સૌથી પહેલાં આપણે આનો ડેલ્ટા એન ગેસ શોધી કાઢીએ. વાયુરૂપ નિપજના મોલ ઓછા વાયુરૂપ પ્રક્રિયકના મોલ. વાયુરૂપ નિપજના મોલ 2 છે અને વાયુરૂપ પ્રક્રિયકના મોલ 3 છે. એટલે તમને ડેલ્ટા એન ગેસ મળશે -1. હવે અહીંયા જોઈએ કે એન્ટ્રોપી ચેન્જ છે જૂલમાં છે અને ઇન્ટરનલ એનર્જી ચેન્જ કિલો જૂલમાં છે. તો આપણે આને કિલો જૂલમાં કન્વર્ટ કરવા માટે इंटू 10⁻³ કરી નાખીએ. હવે ફોર્મ્યુલા લગાવીએ. ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ સ્ટાન્ડર્ડ પ્લસ ડેલ્ટા એન ગેસ RT. તો ડેલ્ટા યુ સ્ટાન્ડર્ડ આપણી પાસે છે અને બાકીની બધી જ વેલ્યુઝ આપણે મૂકી. આરની કિંમત કિલો જૂલમાં લઈશું એટલે 8.314 × 10⁻³ તો આ રીતે આપણને ડેલ્ટા એચ મળી ગયો. હવે મુક્ત ઉર્જાનો ફેરફાર, પ્રમાણિત મુક્ત ઉર્જાના ફેરફાર માટેની ફોર્મ્યુલા ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ સ્ટાન્ડર્ડ માઇનસ ટી ડેલ્ટા એચ સ્ટાન્ડર્ડ થશે. તો વેલ્યુઝમાં મૂકીએ. ડેલ્ટા જી સ્ટાન્ડર્ડ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ સ્ટાન્ડર્ડ આપણે શોધ્યું -12.977 माइनस टी डेल्टा एस एटले टी टेम्परेचर और डेल्टा एस -44.2 × 10⁻³ अँ सादरूप आपीशू तो आपने डेल्टा जी स्टांडर्ड नी वेल्यू पॉजिटिव 0.193 किलो जूल पर मोल मळशे. अने विद्यार्थी मित्रों पॉजिटिव नो मतलब प्रक्रिया आपमेळे नहीं थाय. नेक्स्ट જોઈએ. પ્રક્રિયા આપી છે એક્સ માટે ડેલ્ટા એચ અને ડેલ્ટા એસ આપેલો છે 1 કિલો જૂલ 1 જૂલમાં છે એટલે આપણે આને કિલો જૂલમાં કન્વર્ટ કરીશું. પ્રક્રિયા વાય માટે પણ બે શરતો આપી છે. તો કઈ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એ જણાવવાનું છે. તો પ્રક્રિયા એક્સ માટે પહેલા ડેલ્ટા જી ફાઇન્ડ આઉટ કરીએ. ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ પ્રમાણે. तो वेल्यूज आ रीते मूकीशू तो नेगेटिव मूल्य आव्युं एटले आ प्रक्रिया आपमेळे थशे ने ए ज रीते डेल्टा
પ્રક્રિયા વાય માટે ડેલ્ટા જીની ફોર્મ્યુલા મૂકીએ અને વેલ્યુઝ મૂકીએ તો એમાં પણ નેગેટિવ આવે છે, તો આ પ્રક્રિયા પણ આપમેળે થશે જ. નેક્સ્ટ એક્ઝામ્પલ છે P plus Q, it gives R 320 Kelvin temperature, delta H 170 kilojoule અને delta S 26 joule. તો પ્રક્રિયાની સ્વયંભૂતા ચકાસો તો પહેલાં જૂલમાંથી અને કિલોજૂલમાં ફેરવીએ, પછી એ જ ફોર્મ્યુલા ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ વેલ્યુઝ મૂકી દઈએ. પોઝિટિવ વેલ્યુ આવી એટલે ડેલ્ટા જીની વેલ્યુ પોઝિટિવ હોય તો એ પ્રક્રિયા આપમેળે થશે નહીં. એના જેવો જ એક એક્ઝામ્પલ ફરીથી એકવાર રિએક્શન એ અને બી બંને માટે ડેલ્ટા એચ અને ડેલ્ટા એસ આપ્યું છે. પ્રક્રિયા કઈ આપમેળે થશે કે નહીં ચેક કરો. તો આ કિલો કેલરીમાં છે, આ કેલરીમાં છે એટલે આને કિલો કેલરીમાં કન્વર્ટ કરીએ. પ્રક્રિયા માટે ફોર્મ્યુલા મૂકી, જે વેલ્યુઝ આપણને આપી હતી એ મૂકી અહીંયા, તો આપણને ડેલ્ટા જી પોઝિટિવ મળે છે. પોઝિટિવ મતલબ કે આ પ્રક્રિયા આપમેળે નહીં થાય. એ જ રીતે પ્રક્રિયા બી માટે પણ તમે જોઈ શકશો. એક નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ જઈએ. Al2Cl6 6 છે. Al2Cl6 પ્લસ 6Na gives 2Al plus 6NaCl. આ રિએક્શનમાં ડેલ્ટા જીનું મૂલ્ય આપેલું છે -256.8 કિલો કેલરી અને NaClની પ્રમાણિત સર્જન મુક્ત ઉર્જા -98.2 કિલો કેલરી. તો Al2Cl6ની સર્જન ઉષ્મા શોધો. ઓકે, સર્જન મુક્ત ઉર્જા આપેલી છે NaClની અને સર્જન મુક્ત ઉર્જા જ આપણે Al2Cl6ની પણ શોધવાની છે. તો આપણી પાસે આ ફોર્મ્યુલા ડેલ્ટા જી સ્ટાન્ડર્ડ માટે પણ છે. ડેલ્ટા જી સ્ટાન્ડર્ડ રિએક્શન ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ડેલ્ટા જી સ્ટાન્ડર્ડ નિપજ ઓછા સિગ્મા ડેલ્ટા જી સ્ટાન્ડર્ડ પ્રક્રિયક. નિપજ તરીકે એલ્યુમિનિયમ અને NaCl અને પ્રક્રિયક તરીકે Na અને Al2Cl6. પણ ફરીથી વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન રાખીએ કે પ્રમાણિત સ્થિતિમાં તત્વ હોય કે દ્વિપરમાણુક અણુ હોય એની પ્રમાણિત મુક્ત ઉર્જા અને પ્રમાણિત એન્થાલ્પી બંને 0. તો આપણે વેલ્યુઝ અહીંયા મૂકી, અહીંયા પણ 0, અહીંયા પણ 0. બાકીની બેની જે વેલ્યુઝ આપી છે અહીંયા મૂકી તો ડેલ્ટા જી સ્ટાન્ડર્ડ ઓફ Al2Cl6 આપણે આ રીતે મેળવી શકીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ, બેન્ઝીનના દહનની પ્રક્રિયા આપેલી છે અને રિએક્શન માટેનો મુક્ત ઉર્જાનો ફેરફાર શોધવાનો છે. તો રિએક્શનની ફોર્મ્યુલા પહેલાં તો ફોર્મ્યુલા લગાવી એ પ્રમાણે નિપજની પ્રમાણિત સર્જન મુક્ત ઉર્જા ઓછા આ બે પ્રક્રિયક. પણ અહીંયા ફરીથી એકવાર વિદ્યાર્થી મિત્રો આ દ્વિપરમાણુક અણુ છે એટલે એની તો 0 લઈ લઈશું. બાકીની 3ની વેલ્યુઝ તમને આપેલી છે એ વેલ્યુઝને અહીંયા આપણે મૂકીશું. તો ડેલ્ટા જી સ્ટાન્ડર્ડ આપણને મળી જશે 3202.19 કિલોજૂલ પર મોલ. એક નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. 298 કેલ્વિન તાપમાને NO અને NO2ની પ્રમાણિત સર્જન ઉષ્મા એટલે એન્થાલ્પી NO અને NO2 માટે આપેલી છે. NO2 અને NO2 ત્રણેયની એન્ટ્રોપી પાછી આપેલી છે. તો ડેલ્ટા એચ સ્ટાન્ડર્ડ, ડેલ્ટા એસ સ્ટાન્ડર્ડ અને ડેલ્ટા જી સ્ટાન્ડર્ડ શોધવાનું છે અને એની માટેની રિએક્શન તમને અહીંયા આપેલી છે 2NO plus O2 it gives 2NO2.
આ રિએક્શન આપણને અહીંયા આપેલી છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ડેલ્ટા એચ સ્ટાન્ડર્ડ શોધીએ. રિએક્શન માટેનો ડેલ્ટા એચ સ્ટાન્ડર્ડ કેવી રીતે શોધીશું જોઈએ. સિગ્મા ડેલ્ટા એચ સ્ટાન્ડર્ડ ઓફ નિપજ માઇનસ પ્રક્રિયક. તો આ નિપજ અને આ બે પ્રક્રિયક, પણ આ દ્વિપરમાણુક એટલે એની તો 0 લઈશું. બાકીની વેલ્યુઝ આપેલી છે તો આપણને ડેલ્ટા એચ સ્ટાન્ડર્ડ મળી જશે. એ જ રીતે એન્ટ્રોપી ચેન્જ માટે સિગ્મા ડેલ્ટા એસ સ્ટાન્ડર્ડ ઓફ નિપજ માઇનસ ડેલ્ટા એસ સ્ટાન્ડર્ડ ઓફ પ્રક્રિયક. તો નિપજ અને પ્રક્રિયકો ત્રણેયની એન્ટ્રોપી આપી હતી, એના પરથી આપણને ડેલ્ટા એસ સ્ટાન્ડર્ડ મળી ગયું. હવે આપણી પાસે એક ફોર્મ્યુલા છે, ડેલ્ટા જી સ્ટાન્ડર્ડ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ સ્ટાન્ડર્ડ માઇનસ ટી ડેલ્ટા એસ સ્ટાન્ડર્ડ. તો ડેલ્ટા એચ સ્ટાન્ડર્ડ આપણે અહીંયાથી લાવ્યા, અહીંયા મૂકીશું. એન્ટ્રોપી ચેન્જ અહીંયા લઈ આવ્યા, આ એન્ટ્રોપી ચેન્જ અહીંયા મૂકીશું. ટેમ્પરેચર 298 સાદરૂપ આપતા આપણને ડેલ્ટા જી સ્ટાન્ડર્ડ મળ્યું. હવે કહે છે સંતુલન અચળાંક શોધો. તો આપણે આ ફોર્મ્યુલા ભણ્યા હતા, ડેલ્ટા જી સ્ટાન્ડર્ડ ઇઝ ઇક્વલ ટુ -2.303 RT log K અથવા તો કેપી. તો આમાં કેપીને કરતા બનાવીએ, બાકીની બધી જ વસ્તુ આપણી પાસે છે. જો આપણે જૂલમાં લઈએ છીએ આ કિંમત, તો આરની કિંમત 8.314 આપણે લઈશું. આના પરથી આપણને log કેપી મળશે અને એના પરથી એન્ટીલોગ ઓફ કેપી. તો કેપીની આટલી વેલ્યુ આપણને મળી જશે. નેક્સ્ટ એક્ઝામ્પલ, એક રિએક્શન છે 2NO + O2 it gives 2NO2. એમાં NOની આપણને પ્રમાણિત સર્જન ઉષ્મા આપી છે, કેપીની વેલ્યુ આપી છે અને ડેલ્ટા એસ સ્ટાન્ડર્ડ આપ્યો છે. તો NO2ની સર્જન ઉષ્મા ગણવાની છે. બહુ સરસ એક્ઝામ્પલ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ આ ફોર્મ્યુલા. આમાં તમને કેપી આપેલો છે, કેપીની વેલ્યુ એ મૂકીએ એટલે ડેલ્ટા જી સ્ટાન્ડર્ડ આપણને મળે. હવે ડેલ્ટા એસ સ્ટાન્ડર્ડ પણ આપણને આપેલું તો છે જ. તો હવે આપણે આ ફોર્મ્યુલા લગાવીએ, ડેલ્ટા જી સ્ટાન્ડર્ડ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ સ્ટાન્ડર્ડ માઇનસ ટી ડેલ્ટા એસ સ્ટાન્ડર્ડ. એમાંથી ડેલ્ટા જી સ્ટાન્ડર્ડ તમે શોધ્યું, ડેલ્ટા એસ સ્ટાન્ડર્ડ આપેલું છે, ટેમ્પરેચર આપેલું છે, એટલે અલ્ટિમેટલી આપણને ડેલ્ટા એચ સ્ટાન્ડર્ડ મળી જશે. મળ્યો. હવે ડેલ્ટા એચ સ્ટાન્ડર્ડની વેલ્યુ પણ મૂકીએ, સિગ્મા ડેલ્ટા એચ સ્ટાન્ડર્ડ ઓફ નિપજ માઇનસ પ્રક્રિયક. તો નિપજ તરીકે NO2 અહીંયા આપણે દર્શાવ્યું અને પ્રક્રિયક તરીકે 2 ઇન્ટુ ડેલ્ટા સ્ટાન્ડર્ડ ઓફ NO અને O2. પણ O2 માટે તો આપણે 0 લઈશું. NOનું આપણને આપેલું છે. સમગ્ર રિએક્શનનો ડેલ્ટા એચ સ્ટાન્ડર્ડ તમે શોધી કાઢ્યો છે, એને અહીંયા મૂકીશું અને ત્યારબાદ આસાનીથી આપણે આને શોધી શકીશું. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. A + B gives C + D. 27°C તાપમાને એન્થાલ્પી ચેન્જ અને એન્ટ્રોપી ચેન્જ આપ્યો છે. બંને 1 કિલો કેલરીમાં છે અને 1 કેલરીમાં, એટલે આને કિલો કેલરીમાં કન્વર્ટ કરીશું તો પ્રક્રિયા આપમેળે થશે કે નહીં. આ ફોર્મ્યુલા યુઝ કરી તમે જોઈ શકશો. આ પ્રકારનો એક એક્ઝામ્પલ હમણાં આપણે જોઈ ગયા. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. CaCO3 સોલિડમાંથી CaO અને CO2 બને છે. એન્થાલ્પી અને એન્ટ્રોપીની વેલ્યુઝ આપણને આપેલી છે અને પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એ પૂછ્યું છે. ટેમ્પરેચર અહીંયા 298 લેવાનું છે. ફોર્મ્યુલા આ કિલો કેલરીમાં છે તો આને કેલરીમાં કન્વર્ટ કરીએ, વેલ્યુઝ મૂકીએ.
ડેલ્ટા જી પોઝિટિવ મળ્યું એટલે પ્રક્રિયા આપમેળે નહીં થાય. એવી જ રીતે આ એક એક્ઝામ્પલ બીજું બી ચેક કરી લઈએ. એસિટિક એસિડ અને ઇથેનોલની રિએક્શનથી ઇથાઇલ એસિટેટ અને H2O મળે છે. આનો સંતુલન અચળાંક આપ્યો છે તો ડેલ્ટા જી સ્ટાન્ડર્ડ શોધવાનો છે. તો આપણી પાસે તો ફોર્મ્યુલા છે. ખાલી કેની વેલ્યુ મૂકો અને ડેલ્ટા જી સ્ટાન્ડર્ડ શોધી શકો છો. નેક્સ્ટ એક્ઝામ્પલ. આ રિએક્શન જુઓ. PCl5 વિઘટિત થઈ PCl3 અને Cl2 બને છે. અગેઇન આમાં સંતુલન અચળાંક આપ્યો છે અને ડેલ્ટા જી પૂછ્યો છે. તો ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ -2.303 RT log Kp. તમારે આન્સર કિલોજૂલમાં લાવવો હોય તો આરની કિંમત 8.314 × 10⁻³ અને જો જૂલમાં લાવવો હોય તો 8.314 લેવાની. વેલ્યુઝ મૂકવાથી ડેલ્ટા જી આપણને મળી જશે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. એક રિએક્શન છે 2SO2 + O2 ઇટ ગિવ્સ 2SO3. SO2 અને SO3 માટે ડેલ્ટા જી સ્ટાન્ડર્ડના મૂલ્યો આપ્યા છે. O2 માટે તો હોય નહીં કારણ કે પ્રમાણિક સ્થિતિમાં મુક્ત ઉર્જાનું મૂલ્ય 0 લેવાનું. તો સંતુલન અચળાંક ગણવાનો છે. તો ફર્સ્ટ ઓફ ઓલ ડેલ્ટા જી રિએક્શન આપણે ગણીએ સિગ્મા ડેલ્ટા જી સ્ટાન્ડર્ડ ઓફ નિપજ ઓછા પ્રક્રિયક. નિપજ તરીકે SO3 અને પ્રક્રિયક તરીકે SO2 અને O2, પણ O2 નો તો આપણે 0 લઈશું. બાકીની વેલ્યુઝ મૂકીશું તો તમને મળશે ડેલ્ટા જી રિએક્શન. અને પછી આ ફોર્મ્યુલા ડેલ્ટા જી રિએક્શન ઇઝ ઇક્વલ ટુ -2.303 RT log Kp. બધી જ વેલ્યુઝ અહીંયા મૂકીશું એટલે log of Kp મળશે અને એનો એન્ટીલોગ કરીશું એટલે આપણને Kp મળી શકશે. વિદ્યાર્થી મિત્રો, એના જેવું જ એક એક્ઝામ્પલ તમે આ સ્વપ્રયત્નમાં કરશો. અત્યારે તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો. આ એક્ઝામ્પલ